નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે કોણે શું કરવું, શું ન કરવું. તારીખ 30/4/2026 ગુરુવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિવાળાએ આજે એક હળદરનો ટુકડો પીળા કપડામાં બાંધી ગજવામાં રાખીને દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ ખોટું કામ નહીં કરવું, એ બાબતનું ધ્યાન અવશ્ય રાખજો. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ. વૃષભ રાશિવાળાએ આજે શું કરવું? વૃષભ રાશિવાળાએ પણ આજે થોડીક ચણાની દાળ માથા પરથી ઓવારીને વહેતા જલમાં વહાવવી જોઈએ અને કોઈક વૃદ્ધ સ્ત્રીને ચણાની દાળ દાનમાં આપી શકાય. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ પ્રકારના દોરા ધાગા શરીર પર બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મી. મિથુન રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિવાળાએ આજે બહેન બેટીઓની સેવા કરવી જોઈએ ને ભગવાન વિષ્ણુની અને મા લક્ષ્મીની આરાધના કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ માણસ આપણી સાથે ભૂલ કરે તો એને માફ ન કરવી. આજના સહાયક દેવ મા દુર્ગા. કર્ક રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને મનમાં વિચારીને રાખેલા નવા કામોને અમલમાં મૂકવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ઉતાવળમાં કોઈ પણ મોટા નિર્ણય લેવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને મા પાર્વતી. સિંહ રાશિવાળાએ આજે શું કર્યું? સિંહ રાશિવાળાએ આજે સૂર્યને જલ ચડાવવું જોઈએ અને મંદિરમાં હળદરના ગાંઠિયા અથવા હળદરનો પાવડર દાન કરવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે પેલી આર્ટિફિશિયલ જ્વેલરી લોખંડમાંથી શીશામાંથી બનાવેલી એ પહેરવી નહીં. આજના સહાયક દેવ ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિવાળાએ મા દુર્ગાની આરાધના અને આજે આર્થિક વ્યવહારોમાં જે લેતી દેતી થાય એમાં સંપૂર્ણપણે ધ્યાન આપવું જરૂરી. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ ખોટા વ્યક્તિ સાથે દોસ્તી નહીં કરતા. આજના સહાયક દેવ મા દુર્ગા. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત. ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે શું કરવું જોઈએ? તુલા રાશિવાળાએ આજે પોતાના મિત્ર મંડળમાં જે વ્યક્તિ હતાશ થઈ ગયો એને થોડો મોરલ સપોર્ટ આપવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, સાવ અજાણ્યા માણસ પર ભરોસો નહીં કરતા. આજના સહાયક દેવ લક્ષ્મી નારાયણ ભગવાન. વૃશ્ચિક રાશિવાળાએ આજે શું કર્યું? વૃશ્ચિક રાશિવાળાએ આજે ખાસ ગાયની સેવા કરવી જોઈએ. ઘરની રોટલીને ગોળ અવશ્ય ખવડાવવો જોઈએ. શું નથી કરવાનું? આજે વારસાઈ સંપત્તિ વેચવી નહીં. આજના સહાયક દેવ હનુમાનજી. ધનરાશિવાળાએ આજે શું કરવું જોઈએ? ધનરાશિવાળાએ આજે ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ અને કોઈ વૃદ્ધ બ્રાહ્મણને પીળું વસ્ત્ર દાનમાં આપવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ પણ વ્યક્તિના કામમાં દખલગીરી નહીં કરતા.
આજના સહાયક દેવ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ. મકર રાશિવાળાએ આજે શું કરવું? મકર રાશિવાળાએ આજે થોડીક પીળી રાઈ શિવ મંદિરમાં દાન કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે આયોજન વગરનું કોઈ કામ કરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિવાળાએ આજે શું કર્યું? કુંભ રાશિવાળાએ આજે શનિનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ અને ઘરના વડીલોની સેવા કરવી જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ પ્રકારના જુઠ્ઠા વાયદા કોઈને પણ નહીં કરતા. આજના સહાયક દેવ નરસિંહ ભગવાન. મીન રાશિવાળાએ આજે શું કરજો? મીન રાશિવાળાએ આજે ખાસ પીપળાને જલ ચડાવવું જોઈએ અને શનિનું પૂજન પીળા ફૂલથી કરવું જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ કરવો નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ ને ભગવાન શનિ. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ. નમસ્તે.